પાકિસ્તાનને પહેલો ડોઝ। पहलगाम आतंकी हुमला बादनी स्थितिनी समीक्षा माटे सेना अध्यक्ष उपेन्द्र त्रिवेदी श्रीनगर पहुंच्या छे, ज्यां हालनी स्थितिनी તેમણે સમીક્ષા કરી છે અને આ સંદર્ભમાં ભારતીય સેના તરફથી કેટલીક તસવીર પણ જાહેર કરાઈ છે। હવે આ તસવીરમાં પાછળ લાગેલા કેટલાક જે ચિત્રો છે તે ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે। કયા એ ચિત્રો છે અમે આપને બતાવીશું અને ફૂલ સ્ક્રીનમાં પણ આપને બતાવીશું અને એ ચિત્રનો અર્થ શું થાય છે, આ સમયે આ સંજોગોમાં કઈ રીતે આ મહત્વની બની રહે છે આ તસવીરો, તે સૌથી અગત્યનું છે। तो पहली तस्वीर અમે આપને બતાવવા ઈચ્છીશું, ફરી એ તસવીર બતાવીશું ને તસવીરમાં સેના અધ્યક્ષને તો આપ જોઈ શકો છો, પરંતુ તેની પાછળ જરા નજર કરશો તો એક ચિત્ર દેખાઈ રહ્યું છે અને એ છે મહાભારતના યુદ્ધ સમયનું આ ચિત્ર અને આજના સંજોગોમાં ક્યાંક ફિટ બાસુ હોય તેવું લાગી રહ્યું છે। સેના અધ્યક્ષના બ્રીફિંગ સમયે પાછળ મહાભારતના યુદ્ધની આ જે તસવીર જોવા મળી રહી છે અને નીચે એ શ્લોક પણ જોવા મળી રહ્યો છે અને જેનો અર્થ પણ આજના સંજોગોમાં ક્યાંક ફિટ બેસી રહ્યો છે। મહાભારત યુદ્ધમાં અર્જુન રથમાં ભગવાન કૃષ્ણ સારથી હતા અને તે તસવીર અહીં જોવા મળી રહી છે અને સાથે જ ભગવત ગીતાનો એક શ્લોક પણ લખેલો છે ને જેમાં લખાણ લખાયું હતું કે હે પ્રભુ, મારા રથને જુઓ, જેના દ્વારા હું સદૈવ નિશ્ચિત રૂપથી વિજય છું। સાહસ અને દ્રઢતા તેના પૈડા છે, અપરિવર્તનીય સત્ય અને ચરિત્ર તેના ધ્વજ છે। તો પાકિસ્તાન સાથે જે રીતે અત્યારે આપણે એક્શન લઈ રહ્યા છે, પાકિસ્તાન સામે, આતંકીઓ સામે એક્શન લઈ રહ્યા છે અને યુદ્ધની આ જે તસવીર જોવા મળી રહી છે, મહાભારતના યુદ્ધની આ તસવીર છે અને જે અત્યારે એક સંકેત પણ ક્યાંક આપી રહી છે કે હંમેશા ભારતનો જે રથ છે તે વિજય તરફ જ આગળ વધવાનો છે અને જે દુશ્મનો છે તેમનો ખાત્મો બોલાવવાનો છે, તેમનો પરાજય થવાનો છે। તો અર્જુન અને કૃષ્ણની આ તસવીર રથમાં બેઠેલા છે અને કૃષ્ણ સારથી બન્યા છે। તો આ સમયે સેના અધ્યક્ષની પાછળની આ પેઇન્ટિંગ અત્યારે ચર્ચાનો વિષય પણ એટલા માટે છે કારણ કે આજના સમય સંજોગોમાં એ બંધ બાસી રહ્યું છે। તો ગીતાનો શ્લોક, મહાભારતના યુદ્ધનું આ ચિત્ર ઘણું બધું કહી જાય છે કારણ કે જે રીતે આતંકી હુમલો થયો ને ત્યારબાદ આખા દેશમાં આક્રોશ છે, આ સાથે ગુસ્સો પણ છે અને બીજી તરફ લોકો પણ કહી રહ્યા છે કે હવે પાકિસ્તાનને એવો પાઠ ભણાવો કે ફરી આંખ ઊંચી કરીને જોવાનો પ્રયત્ન ન કરે કારણ કે આતંકવાદને પોષી રહ્યું છે આ પાકિસ્તાન। અને એ સમયે મહાભારતના સમયની આ તસવીર આપ જોઈ શકો છો। એ તસવીરમાં રથ જોવા મળી રહ્યો છે અને રથ પર સવાર છે કૃષ્ણ અને અર્જુન અને એ જે પેઇન્ટિંગ છે, ચિત્ર છે, એની નીચે બરાબર જ ગીતાનો શ્લોક પણ લખેલો છે અને શ્લોકમાં વિજય થવાની વાત કહેવામાં આવી છે અને એ વાત સાથે આ સંદર્ભ પણ એ પ્રકારે છે કે ભારતનો પણ વિજય થશે ગમે તે, કારણ કે પાકિસ્તાન એ પ્રકારનું ખોખલું થઈ ગયું છે। ભલે આતંકવાદીઓનો સહારો લઈને ભારત ઉપર આક્રમણ કરે અથવા તો ભારતના લોકોને નુકસાન પહોંચાડે, પરંતુ જીત તો થશે ભારતની જ થવાની છે। અને અહીં આ બીજી તસવીરો પણ છે, એક્શન લેવાનું પણ શરૂ કરી દીધું છે। કઈ રીતે આ એક્શન લેવાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આતંકવાદીઓના ઘરને બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ બીજા એક આતંકીના ઘર પર બુલડોઝર પણ ફરી વળ્યું છે, એટલે કે જે યુપીમાં બુલડોઝર વાળી થતી હતી, ગુજરાતમાં દ્વારકામાં પણ અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવાયું, કંઈક એ જ રીતે આતંકવાદીઓના ઘર પર પણ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। કારણ કે કહેવાય છે કે ધરતીનો છેડો જે હોય છે એ ઘર હોય છે અને જો ઘર જ ન હોય તો પછી વ્યક્તિ કેવી રીતે ક્યાં રહેશે, શું કરશે ખબર નથી હોતી અને માટે જ આ ઘરને પણ અહીંયા નાબૂદ કરવામાં આવી રહ્યું છે। કારણ કે ગઈકાલે જ પીએમ નરેન્દ્ર મોદી પણ બોલ્યા હતા કે ફક્ત આતંકીઓ નહીં પરંતુ આતંકીઓના આકાઓને પકડીને તેમને પણ એ પ્રકારની સજા કરવામાં આવશે, તેમને પણ છોડવામાં નહીં આવે, તેમની જમીન જે છે, જે જમીન ઉપર આતંકવાદને પોષી રહ્યા છે એ જમીન જ તેમના માટે નહીં રહેવા દેવામાં આવે। તો કંઈક અહીંયા આ રીતે એક્શન પણ શરૂ થઈ ગયું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે મોટી કાર્યવાહી, એક તરફ સેના અધ્યક્ષનો આ ફોટો અને એ ક્યાંક સંકેત આપી રહ્યો છે, યુદ્ધના મેદાનનો આ સંકેત આપી રહ્યો છે અને કંઈક પરિસ્થિતિ એ પ્રકારની અત્યારે જોવા મળી રહી છે કે લોકો કહી રહ્યા છે કે હવે આર યા પાર પાકિસ્તાનને પરાસ્ત કરવાનું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે મોટી કાર્યવાહી, આતંકી આદિલ શેખના ઘરને તોડી પડાયું છે। સુરક્ષા દળો, સરકારી અધિકારીઓની કાર્યવાહી, ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયો છે વિસ્ફોટ। પુલવામામાં
મોંઘામાં ત્રાલમાં ઓપરેશન ડિમોલિશન હતું અને આતંકી આદિલ શેખના ઘરને ધ્વસ્ત કરાયું છે. તપાસમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે. સુરક્ષા દળો તુરત જ પાછળ હટી ગયા અને તે બાદ એક મોટો વિસ્ફોટ થયો હતો અને જે બાદ ઘર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. સુરક્ષા દળોનું માનવું છે કે ઘરમાં કોઈ વિસ્ફોટક સામગ્રી હતી. તો આ તરફ બિહારામાં પણ આદિલ ગુરુનું ઘર ધ્વસ્ત કરાયું છે. પોલીસનું કહેવું છે કે બંને પહલગામ હુમલામાં સામેલ હતા. 24-25ની રાત્રે બાયસરન પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં જે 2 આતંકવાદીઓના નામ સામે આવ્યા હતા તેમના ઘરને અધિકારીઓએ તોડી પાડ્યા છે ને જ્યારે આ ઘર તોડતા હતા તે સમયે એક બ્લાસ્ટ પણ થયો હતો. એટલે ક્યાંક જો ઘરની નજીક કોઈ આવે, સુરક્ષા દળો એટલે ભારતીય સેના તરફથી અથવા તો એજન્સી તરફથી કોઈ આવે તો તે બચી ન શકે એ પ્રકારનો કદાચ કોઈ પ્લાન હોઈ શકે ને માટે કોઈ એવી વસ્તુ ઘરની અંદર રાખી હોઈ શકે જેથી આ બ્લાસ્ટ થયો હોઈ શકે. पहलगाम आतंकी हमले में एक शख्स का नाम आ रहा है आसिफ शेख. उनकी बहन हमारे साथ है. आसिफ शेख का घर जो कि जांच एजेंसियों के मुताबिक एक आतंकी है, उसके घर को ढाया गया है और वहां पर संदिग्ध चीज मिली है. आसिफ की बहन है हमारे साथ. ये बताइए कि जो उनका नाम सामने आया है, आसिफ का नाम, और अब उसके पीछे अंतिम बार उससे मुलाकात कब हुई थी आप लोगों की? हमारी तकरीबन मुलाकात हुई थी 2021 में. तब वो सिविलियन थे, 2021 में हुए थे. उन्होंने मेरी बात पक्की की थी, तब हमारा मुलाकात हुआ था. उसके बाद आसिफ क्या आता जाता था यहाँ पर? क्या उससे आपकी बातचीत थी? मैं लेबरिंग का काम करते थे जम्मू में. पता नहीं, मैं तब दारुल में थी. घर वालों का कहना है कि वो तब आए यहाँ पर, बोला कि हमें अखरोट लेने हैं, जाना है कहीं पे. तो पीछे से फौज आ गई. फौजों ने कहा कि उसने गन उठाई है. 2021 से हमें कोई लेन देन नहीं है उसके साथ. उसने भी हमें बेसहारा छोड़ा उस वक्त. उसने ये सोचा ही नहीं कि नहीं, मुझे पीछे से 3 बहनें अनमैरिड है, ऊपर से एक हैंडीकैप्ड बाप है, माँ बेचारी वो भी बीमार रहती है. उन्होंने एक बांध है, उसकी वजह से उसने भी ये नहीं सोचा तब. लेकिन इन फौजी एहलकारों ने भी उसको उस वक्त भी यही किया. आज इसका ये घर उसका ढाया गया है और ये कहकर कि आतंकवादी है. कहाँ से उसका घर था? कहाँ से उसका घर था? ये अभी तो उसके बाप के घर नाम पे घर नहीं हुआ. उसके बाप का उसके नाम का कब हुआ? ये आप मुझे बताइए. इसके पेपर्स लाइए, कहाँ से उसका नाम का हुआ? ये जांच एजेंसियों का ये भी कहना है कि उसने पूरी साजिश के तहत पहलगाम के आतंकवादी हमले को अंजाम दिया. जब साजिश के तहत उन्होंने बोला तो फिर पकड़ा क्यों नहीं? जिसने वो किया उसको खुद पकड़े. हमारे घर को क्या किया? ये 3 चाचाओं का घर है. हमें आप महसूस करती हैं कि आपके भाई का इन्वॉल्वमेंट उसमें हो सकता है? क्योंकि सब यही कह रहे हैं. जब होगी इन्वॉल्वमेंट तब दुनिया देखेगी ना, जब उसको खुद पकड़ेंगे. वो उनको देखना है ना, खुद बोलेंगे ना वो, मतलब उसको जाके पकड़े ना. हमें कहाँ से पता है कि इन्वॉल्वमेंट है? जब इनका यही कहना है कि नहीं, वो कल पुलवामा में था, एक दिन में ही कहाँ वो पहलगाम पहुंचा. 3 साल से आपका कोई राब्ता नहीं हुआ? राब्ता नहीं है, बिल्कुल राब्ता नहीं है. तो ये थी आसिफ की बहन. और आतंकी आसिफ, जिसको की जांच एजेंसियां कह रही हैं, वो इस कश्मीर के जघन्य नरसंहार में शामिल था. पाकिस्तान की शह पर उसने इस आतंकी हमले को अंजाम दिया था. अब उनकी बहन का यही कहना है कि पिछले 3 साल से आसिफ का उसके परिवार से कोई राब्ता नहीं था. कैमरा पर्सन राकेश नेगी के साथ अमित पांडे, श्रीनगर, न्यूज़ 18 इंडिया. પહલગામ હુમલાના આતંકીઓ અંગે તપાસ તેજ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન. વસંતગઢમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન તેજ કરાયું છે અને 3 આતંકીઓ ડ્રોનના કેમેરામાં દેખાયા હોવાનો દાવો થયો છે. સુરક્ષા દળોની કસમ, આતંકવાદીઓને ઢેર ન કરાય ત્યાં સુધી જંગલમાંથી બહાર નહીં આવે. બાંદીપુરા એન્કાઉન્ટરમાં આતંકીનો સહયોગી પણ ઠાર કરાયો છે. અલ્તાફ લાલી નામનો આતંકીનો સહયોગી ઠાર કરાયો છે અને અથડામણમાં 2 પોલીસ કર્મીઓ પણ ઘાયલ છે. બાંદીપુરામાં જંગલોમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન. પહલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હુમલાના પગલે ગીર સોમનાથ પોલીસ બની છે સતર્ક. ગીર સોમનાથ પોલીસનું દ્વારકાના મધ દરિયે ચેકિંગ. દરિયામાં અવારનવાર અવરજવર કરતા માછીમારોનું પણ ચેકિંગ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ગુજરાત પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે.
તો ગીર સોમનાથ પોલીસનું દ્વારકાના મધ દરિયે ચેકિંગ હાથ ધરાયું છે, કારણ કે અવારનવાર આપણે જોયું છે કે ડ્રગ્સ ઘુસાડવાની વાત હોય કે પછી આતંકીઓને ઘુસાડવાની વાત હોય કે પછી દેશ વિરોધી ગતિવિધિ કરવાની વાત હોય, હંમેશા ગુજરાતના દરિયાનો ઉપયોગ થતો આવ્યો છે પહેલા, પરંતુ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, જેના કારણે તેઓને પકડી પાડવામાં આવે છે અને ફરી એક વખત આ એજન્સીઓએ સુરક્ષા ચાકચોબંધ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, ગીર સોમનાથ અને ખાસ કરીને જે દ્વારકાના દરિયાકાંઠે અત્યારે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલો થયો છે તેના ભાગરૂપે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર છે જે અરબી સમુદ્ર કિનારે આવેલું છે અને તેમને ધ્યાનમાં લઈ અને ગીર સોમનાથ પોલીસે જે હાલ સઘન સુરક્ષા વ્યવસ્થા છે તે હાથ ધરી છે, કારણ કે જે અરબી સમુદ્ર છે તે અને પાકિસ્તાનનો દરિયા કિનારો બંનેની જળસીમા એક હોય છે, ત્યારે અવારનવાર આ પ્રકારની ગતિવિધિઓ છે તે દરિયાની અંદર જોવા મળતી હોય છે। તેમના ભાગરૂપે આજે ગીર સોમનાથ એસપીના આદેશથી એસઓજીની ટીમ દ્વારા દરિયાની અંદર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે માછીમારો હોય છે તે તમામ માછીમારોની બોટો છે તેમને ચેકિંગ કરવામાં આવી રહી છે। સંધ્યા, જી આપનો આભાર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ દેશભરમાં આક્રોશનો માહોલ છે અને તમામ લોકો હુમલાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો। મોડાસા, શામળાજી, ભિલોડા, મેઘરજ સજ્જડ બંધ જોવા મળ્યું છે। બાયડ, ધનસુરા, માલપુરમાં પણ બજારો બંધ જોવા મળી છે। વેપારી અને સંસ્થાઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું છે। નાના કેબિનવાળાએ પણ બંધ રાખી અને જે આ દુઃખદ ઘટના બની છે એના માટે દુઃખ વ્યક્ત કરી અને પોતે સ્વયંભૂ બંધ રાખી અને એક લાગણી એ પરિવાર માટે દર્શાવી છે। અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। આજે જે આક્રોશના માહોલ સાથે વેપારીઓ દ્વારા જે પ્રકારે બંધ આપવામાં આવ્યો, તમને દ્રશ્યો બતાવીશ કે માલપુર રોડ ઉપર આપણે ઊભા છીએ। હાલ આપ જોઈ શકો છો કે જે પ્રકારે પોતાના વેપાર ધંધા બંધ કરી અને પહેલગામમાં બનેલી જે ઘટના છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આતંકીઓના જે મનસૂબા છે તે મનસૂબાની સામે એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આતંકીઓનો ખાત્મો કરવામાં આવે તેવા આક્રોશ સાથે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી જે મૃતકો છે તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે। સંસ્થાઓ છે, વેપારીઓ છે। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ, શામળાજી, મોડાસા એપીએમસી, માલપુર એપીએમસી સહિત તમામ જે તાલુકા મથકો મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા તમામ તાલુકા મથકો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સાબરકાંઠામાં પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ। હિંમતનગર શહેર, તલોદ, પ્રાંતિજમાં બંધનું એલાન। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી। વહેલી સવારથી બજાર સજ્જડ બંધ જોવા મળી। 27 પ્રવાસીઓની નિર્મમ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા કાવર બજાર આખું બંધ રાખ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં નિર્મમ લોકો, જે નિર્દોષ લોકો હતા તેમની હત્યા કરવામાં આવી હતી, તેના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને જે રોષ છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની, તો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે ઈડર, વડાલી અને વિજયનગર બંધ રાખવામાં આવ્યું હતું, તો આજે ખેરબમમાં ઈડર અને પ્રાંતિજ અને તલોદ સહિતના જે શહેરો છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા। નોંધનીય છે કે જે બંધ હતું તેમાં તમામ લોકોનો રોષ જોવા મળ્યો હતો અને રોષ જોવાને સાથે તમામ લોકોએ ખાસ કરીને જે બંધમાં જોડાયા હતા અને જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં જે આતંકવાદીઓને જે આકરામાં આકરી સજા મળે તેવી પણ ખાસ કરીને લોકોની માંગ ઉઠી હતી। આ ઉપરાંત વાત કરવામાં આવી જે સ્વનિર્ભર શાળાઓ છે તેમાં પણ તે બંધમાં જોડાઈ છે। આ ઉપરાંત હિંમતનગરનું માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડ પણ આજે બંધમાં જોડાય છે। એટલે કે આ રીતે તમામ લોકોએ જે નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ વેપારીઓ અને સ્થાનિક લોકો પણ આજે આ બંધમાં જોડાયા છે અને તમામ લોકોને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और अगले 3 दिन तक, 25 अप्रैल से लेकर 27 अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोतरी होने का संभावना है। और जो हमारा
क्षेत्रों में उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर 7 दिन तक, मतलब 1 मई तक। और जो हमारा तटीय क्षेत्र है गर्म और आर्द्र हवा के पवन के कारण हॉट एंड ह्यूमिड कंडीशन, असहज स्थिति का अनुभव हो सकता है डे 3 से लेकर डे 7 तक, मतलब 27 अप्रैल से लेकर 1 मई तक। और जो अहमदाबाद और आसपास जो क्षेत्र है इसका जो तापमान है वो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है 42.1 डिग्री सेंटीग्रेड, 42.1 डिग्री सेंटीग्रेड। और जो गुजरात जिले में सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भुज में 42.7 डिग्री सेंटीग्रेड। आज क्या रहेगा सर अहमदाबाद में? अहमदाबाद में आज का जो उच्चतम तापमान है वो 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। सर अभी गर्मी 3 दिन के बाद में बढ़ेगी, क्या कारण होगा? अभी जो पवन का दिशा चेंज होएगी, गर्म हवा आने का संभावना है, इसी के कारण फिर तापमान बढ़ने का संभावना है। कोई वार्निंग है सर? अभी जो कोस्टल एरिया में हम हॉट एंड ह्यूमिड वेदर का कंडीशन का वार्निंग दिए हैं डे 3 से लेकर डे 7। 27 થી શું કીધું? 27 થી પહેલી 40 થી 44 डिग्री तापमान रहेगा। हाँ 40 से 40 नहीं 27 से लेकर 1 मई तक। हाँ मैंने आज से पूरा हफ्ता का बोला है। 1 वीक। हाँ एक आज थी। ओके ओके।